સુરતના ઉધનામાં ફાઇનાન્સરની ઓફિસ ઉપર ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો. ફાઇનાન્સરની હત્યા કરવાના ઈરાદે આરોપીઓએ કર્યું હતું ફાયરિંગ. ગુરમુખ ઉર્ફે ગુરુએ ફાઇનાન્સર દીપક પવાર પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા, જે બાદ ફરી વ્યાજે રૂપિયા ન આપતા બંદૂક રાખી હત્યાનો બનાવ્યો હતો પ્લાન. ગુરમુખ સહિત 6 લોકોએ ભેગા મળી ફાઇનાન્સરની હત્યાનો પ્લાન ઘડ્યો હતો અને એટલા માટે જ ફાઇનાન્સરની ઓફિસ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં કુલ 6 લોકો સામેલ છે. આ 6 લોકો 3 અલગ અલગ વ્હીકલ, જેમાં 2 બાઇક અને એક એક્સેસ મોપેડ, આના ઉપર ડ્રાઈવ કરી અને મૂવમેન્ટ કરતા હતા અને આસપાસ એ લોકો રેકી કરતા હતા. જેમાંથી 2 વ્યક્તિઓ, શુભમ ઉર્ફે માફિયા ધીરેન્દ્ર પ્રતાપસિંહ અને ગુરુમુખ ઉર્ફે ગુરુ સન ઓફ કૃપાલસિંહ ચીખલીગર, આ બંને જણાઓએ પોતાની બાઇક ઉપરથી આવી અને આરાધ્યા કોર્પોરેશન નામની ઓફિસ ઉપર ફાયરિંગ કર્યું હતું અને 2 રાઉન્ડ ફાયર કર્યા હતા અને એ લોકો ત્યાંથી નાસી ગયા હતા. આ દરમિયાન જે બીજા 4 જણા હતા જે અન્ય 2 વ્હીકલ ઉપર હતા, એ લોકો પણ ત્યાંથી નાસી ગયા હતા અને પોલીસે એ લોકોની તપાસ શરૂ કરી હતી. પોલીસે આમાંથી 3 આરોપીઓ, જે અલગ અલગ ટીમો બનાવી એ મુજબ 3 આરોપીઓ પકડ્યા છે. એકનું નામ અજય સન ઓફ સંજય ગાયકવાડ છે, એક છે હિમાલય ઉર્ફે સન્ની બોરસે, એકનું નામ છે ગણેશ ઉર્ફે ગણિયો ઉર્ફે બટકો સન ઓફ ચંદ્રકાંત નિકમ. આ 3 જણાની પોલીસે ધરપકડ કરી છે. બાકી જે 3 આરોપીઓ છે એમાં ગુરુમુખ, પછી શુભમ ઉર્ફે માફિયા અને પ્રેમ ઉર્ફે કાલિયા, આ 3 જણાની હજી ધરપકડ બાકી છે. પોલીસ આ ત્રણેયની શોધખોળ કરી રહેલ છે.